ફ્રેન્ડ્સ, આજે આપણે પાત્રા બનાવીશું, પણ એ થોડી અલગ રીતે બનાવીશું. સ્વાદ સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. એનો સ્વાદ એ જ આપણા ટ્રેડિશનલ પાત્રાનો રહેશે. તો ચાલો બનાવીએ. પણ જેમણે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, એમને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો બનાવીએ એકદમ નવી રીતે પાત્રા. પાત્રા બનાવવા માટે અહીં મેં 10 નંગ અળવીના પાન લીધા છે, જેને સરસ રીતે ધોઈ અને એકદમ કોરા કરી લીધા છે. હવે જે રીતે આપણે દરેક પાત્રા બનાવતી વખતે કરીએ છીએ, એમ પાછળ જે નસનો ભાગ હોય છે એને સૌથી પહેલા કાઢી નાખીશું. તો આ રીતે મેં બધા પાત્રા તૈયાર કરી લીધા છે અને હવે આપણે પાત્રાનો લોટ તૈયાર કરીશું. જેના માટે અહીં એક નાની વાડકીના માપથી મેં અહીં લીધો છે 2 વાડકી ચણાનો લોટ. કપથી માપીએ તો એ લગભગ 1.5 કપ જેટલો થાય છે. અને એ જ વાડકીના માપથી 1 વાડકી લઈશું ચોખાનો લોટ. એટલે ચણાનો લોટ લઈએ એના કરતાં અડધો ચોખાનો લોટ લેવાનો. હવે બંનેને ચાળી લઈશું અને ત્યાર પછી એમાં મસાલા કરીશું. મસાલા પણ એ જ આપણા ટ્રેડિશનલ રહેશે. તો સૌથી પહેલાં 1/2 ટીસ્પૂન લીધી છે હળદર, 2 ટીસ્પૂન લઈશું ધાણા જીરું, 1/2 ટીસ્પૂન લઈશું તીખું લાલ મરચું, 1/2 ટીસ્પૂન અજમાને હાથ વડે મસળીને લઈશું, જેથી એના સ્વાદ અને ફ્લેવર બંને સારા આવશે. 1/4 ટીસ્પૂન લઈશું હિંગ અને 1 ટીસ્પૂન લઈશું અધકચરા વાટેલા કાળા મરી, 1/2 ટીસ્પૂન લઈશું લીલા મરચાંની પેસ્ટ અને 1 ટેબલસ્પૂન જેટલી લઈશું આદુ અને લસણની પેસ્ટ. 2 ટેબલસ્પૂન જેટલો લઈશું ગોળ. અહીં મેં દેશી ગોળ લીધો છે અને ગોળ થોડો નરમ છે તો મેં ડાયરેક્ટ ઉમેર્યો છે. તમારો ગોળ જો કઠણ હોય તો એને પાણીમાં પલાળીને પછી ઉમેરવાનો. હવે 1/4 કપ જેટલો લઈશું આંબલીનો પલ્પ. આંબલીના પલ્પના બદલે તમે લીંબુનો રસ પણ લઈ શકો છો. અને ખટાશ અને મીઠાશ તમારી જરૂરિયાત પ્રમાણે વધતી ઓછી કરી શકો છો. સાથે જ 1 ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. તમારે તમારા સ્વાદ અનુસાર ઉમેરી દેવાનું. અને 3 ટીસ્પૂન ઉમેરીશું તેલ. 1/4 ટીસ્પૂન ઉમેરીશું ગરમ મસાલો. પાત્રામાં તમે ગરમ મસાલો ઉમેરતા હો તો જ ઉમેરવાનો. હવે પાણી ઉમેર્યા વગર પહેલાં તો બધું કોરું જ મિક્સ કરી લઈશું અને બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી થોડું પાણી અંદર ઉમેરીશું અને સાધારણ નરમ એવું ખીરું તૈયાર કરીશું. તો 1 વાડકી પાણીથી જ મારું ખીરું તૈયાર થઈ ગયું છે અને આ પ્રકારનું ખીરું તૈયાર કરીશું. આના કરતાં થોડું નરમ હોય તો વાંધો નહીં, પણ આના કરતાં વધારે કઠણ નહીં રાખવાનું. હવે પાત્રાને બાફવા માટેની પ્લેટને તેલથી ગ્રીસ કરીને તૈયાર કરી લેવાની. હવે આપણે પાત્રાને વીંટવાના છીએ, પણ એને આપણે થોડા અલગ રીતે વીંટીશું. તો એક પાન લઈ એને ઊંધું મૂકી દેવાનું અને એના ઉપર પાત્રાનું ખીરું લગાવી દેવાનું. ખીરાનું લેયર વધારે પડતું જાડું પણ નહીં અને વધારે પડતું પાતળું પણ નહીં, એ પ્રકારનું રાખવાનું. હવે આખા પાન ઉપર ખીરું લગાવી દઈએ ત્યાર પછી એને વચ્ચેથી ફોલ્ડ કરી દેવાનું. તમે જે રીતે વિડીયોમાં જોઈ શકો છો બસ એ જ રીતે અડધેથી ફોલ્ડ કરી દેવાનું અને એના ઉપર ફરી પાછું ખીરું લગાવી દેવાનું. હવે પાનનો ઉપરનો ખૂણો પકડી એને થોડો ફોલ્ડ કરવાનો અને એના ઉપર પણ થોડું ખીરું લગાવી દેવાનું. હવે ફરી પાછું એને વાળી દેવાનું. આ રીતે એક ત્રિકોણ આકારનો સમોસા જેવો શેપ તૈયાર થશે અને આ જ પ્રોસેસ છેક છેલ્લે સુધી કરવાની. છેલ્લે જે છેડાનો ભાગ બચે એને વીંટેલા પાત્રાની ઉપર ચોંટાડી દેવાનો. એટલે આ પ્રકારનું એક સરસ મજાનું સમોસા ટાઈપનું પાતળું તૈયાર થશે, જેને કાણાવાળી પ્લેટમાં મૂકતા જવાનું. એક બીજું પાતળું ઝડપથી તમને વીંટીને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. ફ્રેન્ડ્સ, આ સિવાય પાત્રાની ઘણી બધી રેસીપી મેં અપલોડ કરી છે, જે તમે ચેનલ પર જઈને જોઈ શકો છો અને જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દીધી છે, તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો. તો એ રીતે મેં બધા પાત્રા વીંટીને તૈયાર કરી દીધા છે. આ તરફ પાત્રા બાફવા માટે કુકરમાં પાણી પણ ગરમ થઈ ગયું છે. પેન ખરાબ ન થાય એ માટે એક લીંબુનો ટુકડો મૂકી દીધો છે અને હવે પાત્રાવાળી ટ્રે અંદર મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકીને હાઈ ફ્લેમ પર 20 મિનિટ સુધી થવા દઈશું. 20 મિનિટ પછી તમે જોઈ શકો છો પાત્રા સરસ રીતે બફાઈ ગયા છે
તો હવે એને ઠંડા થવા દઈશું. પાત્રા ઠંડા થઈ ગયા છે. તમે એને ઈચ્છો તો એમને પણ ખાઈ શકો અથવા તો એને વઘારીને પણ ખાઈ શકો. પણ હું એને કંઈક અલગ રીતે શેલો ફ્રાય કરવાની છું, તો એ પણ આપણે જોઈ લઈએ. જેના માટે એક વાસણમાં એક મોટી ચમચી ભરીને ચણાનો લોટ લીધો છે અને ચણાના લોટ જેટલો જ ચોખાનો લોટ પણ લઈશું, જેથી પાત્રા ઉપરથી સરસ ક્રિસ્પી થશે. બંનેને ચાળી લીધા પછી હવે એમાં 1/4 ટીસ્પૂન જેટલું મીઠું, 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને 1/4 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. પહેલાં બંનેને કોરું મિક્સ કરી લીધા પછી હવે એમાં થોડું થોડું પાણી ઉમેરીને એનું એક પાતળું બેટર તૈયાર કરીશું. તો આ પ્રકારની કન્સિસ્ટન્સીવાળું એકદમ પાતળું બેટર તૈયાર કરવાનું. હવે પાત્રાને આપણે શેલો ફ્રાય કરવાના છીએ, તો એના માટે એક ફ્લેટ પેન લઈ લેવાનું અને એમાં થોડું તેલ લઈ લેવાનું. હવે જે બેટર તૈયાર કર્યું છે એમાં એક પાત્રું લઈ એને સરસ રીતે ડીપ કરી દેવાનું. બેટર પાતળું છે એટલે એકદમ જાડું કોટિંગ તો નહીં આવે, પણ આપણે એટલું જ પાતળું કોટિંગ રાખવાનું છે. હવે પાત્રાની એક તરફ થોડા તલ સ્પ્રિંકલ કરી દઈશું. હવે પાત્રાને ચમચી અથવા કાંટા વડે ઉપાડી લઈ ગરમ તેલમાં ઉલટું કરીને મૂકી દઈશું, જેથી તલવાળો ભાગ નીચે તરફ જાય. હવે એક ચમચી જેટલું બેટર પાત્રાની ઉપર લગાવી દઈશું અને એના ઉપર પણ તલ સ્પ્રિંકલ કરી દઈશું. અને એ જ રીતે એક પછી એક તેલમાં સમાય એટલા પાત્રા મૂકતા જઈશું. ગેસની આંચ લો ટુ મીડિયમ રાખવાની. હવે 2-3 મિનિટ થાય અને પાત્રા નીચેથી ક્રિસ્પી થયા એવું લાગે એટલે એને ટર્ન કરી દેવાના અને બીજી તરફ પણ એ જ રીતે થવા દેવાના. બંને તરફ સરસ રંગ પકડે અને થોડા ક્રિસ્પી થાય એટલે એને તેલમાંથી બહાર કાઢી લેવાના અને એ જ રીતે બીજા પાત્રા પણ તૈયાર કરી દેવાના. એકના એક પ્રકારના પાત્રા ખાઈને કંટાળ્યા હો તો આ એક નવા પ્રકારના પાત્રા ખાવાની તમને મજા આવશે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.